તો ડોમિનોઝની પેરેન્ટ કંપની જ્યુબિલન્ટ ફૂડ આના પરિણામ આવ્યા છે ને પરિણામ બાદ આજે સ્ટોકમાં સારી તેજી સાથેનો કારોબાર છે. ખાસ કરીને જુઓ તમે આવક જોશો તો ગયા વર્ષના Q2ની સરખામણીએ વધીને 2340 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એબિટા પણ 398 કરોડથી વધીને 476 કરોડ પર રહ્યા છે. પ્રોફિટ 71 કરોડથી વધીને 110 કરોડની આજુબાજુ રહ્યો છે અને માર્જિન જે 20.4% હતા તે 20.3% પર છે, એટલે માર્જિનમાં પણ કોઈ બહુ મોટો દબાણ નથી. ખાસ કરીને ડોમિનોઝનો જે લાઇક ફોર લાઇક સેલ્સ ગ્રોથ છે એ ઘટ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, પરંતુ છેલ્લા 4 ક્વાર્ટરના સૌથી નીચલા સ્તર પર છે. પરંતુ ડિલિવરીને લઈને જો લાઇક ફોર લાઇક સેલ્સ ગ્રોથની વાત કરશો તો ત્યાં આગળ 16.5% વધારો છે. બીજી તરફ 81 નવા સ્ટોર તેમણે એડ કર્યા છે અને લગભગ 2321 જેટલા હવે ડોમિનોઝના સ્ટોર થઈ ગયા છે. પોપાઈઝ જે એમની અન્ય એક ફ્રેન્ચાઇઝી છે એમાં એક સારો ડબલ ડિજિટ ગ્રોથ ખાસ કરીને લાઇક ફોર લાઇક સેલ્સની અંદર જોવા મળ્યો છે. એટલે ડિલિવરીનું સારું પરફોર્મન્સ છે, જે ખાસ કરીને પોપાઈઝનું સારું પરફોર્મન્સ છે, આ બધાને લઈને આજે સ્ટોકમાં એક સારી તેજી જોવા મળી રહી છે.